કેમ કે ક્યાંય ગોથું ખાઈ જવાય માણસ, અને ટેવ હોય ને એટલે થોડોક અંદર પોતાનો રાગ હોય. ખાધા પછી શું કે લે મને ખબર જ નથી, નહીં તો ન ખાત. ખાઈ ગયો જાણે તું પગથિયા હું કામ ચડ્યો? તને ખબર આ હોટલ છે પણ હું કામ પગથિયું ચડ્યો? ત્યાં ખબર નહીં આ બિયર મળે છે તો ત્યાં દૂધપાક મળે છે એમ. પછી કે લે આ તો એવા કેટલાક હોય છેતરપિંડી ભગવાન હારે કરે, શાસ્ત્ર હારે કરે, ઓલા ના માને, ઓલા ના માને. બોર્ડ નતું તે વાંચ્યું, તને ખબર જ છે પૈસા ચૂક્યા. એ પેલું કેટલાકમાં હોટલોમાં શું કરે, કેટલાક ખાઈ નાહી જાય એટલે પેલું બિલ લે. અંદર પેટો ભાઈ શું તમારે શું જોઈએ છે? તો કે ચાલ એટલે પોંચ ફાડીને જા. પછી આગળ અમે આબુમાં ગયેલા, રઘુનાથજીનું મંદિર છે તે કે ચોખ્ખું જમવાનું મળે અહીંયા. મહારાજ કહે છે ચોખ્ખી વ્યવસ્થા કરી દઈએ. એટલે મેં કીધું સારું. હવે અમે તો ગયા, વ્યવસ્થા કરી એ તો બરાબર છે. જતા પહેલા ઓલી જે એનું આવે 5 પાસ લેવાની નાખે કે ઉભા રહો, નામ લખે. પછી કે 2.5 રૂપિયા, તે દાડે 2.5 રૂપિયા હતા ભોજનના, કે 2.5 રૂપિયા ભરો. મેં તો મહારાજે કહ્યું છે ને, તો કે ના 2.5 રૂપિયા ભરો. એ 2.5 રૂપિયા ભરી પહોંચાલે પછી અંદર જવા દીધા. ખાઈ નાહી જા, ઊંચા હાથ કરો, તમારે શું નથી એમ કહો. એટલે મેં કીધું હા હા ખરું, બહુ વર્ષો થઈ ગયા એને. તે દાડે 2.5 રૂપિયા આમ જમાડતા હતા. આમ ચોખ્ખું બ્રાહ્મણ બધી વ્યવસ્થા કરી, પણ કહેવાનું શું છે, 2.5 રૂપિયાની પહોંચ લઈને જાઓ. પછી ના ખાવું હોય ખાવો, જે કરવું હોય પહેરો એની પહેલા પહોંચ લો, રૂપિયા મૂકો, તમારું શું ઠેકાણું. એવા ઘણા બધા હોય. એટલે આપણે આપણા અંતઃકરણની અંદર એવો ખાવાનો રાગ હોય ને, ત્યારે આપણે એ પગથિયા ચડતા હોઈએ. અને પછી આપણે નહોતો જાણતો ને ભૂલી ગયો તો એ એવું કરીએ, એ બરાબર નહીં. દેહ અપવિત્ર થાય પછી એને પાછું પવિત્ર કરવામાં બહુ તમારે વાર લાગે. એ કંઈ ખાવાનું નથી. એ પ્રાયશ્ચિતો કરવામાં તમને ઘણી બધી મહેનત પડે. એટલે આપણે એટલા પાછા સજાગ નથી. બેડી પીતા હોય, આ વ્યસન, આ બધા તમાકુના આ બધા પડીકીઓ ને શું છે બધી અધોગતિનું કારણ કે શાસ્ત્રથી નિષેધ છે. પછી એમાંથી કોઈ મોટો રોગ ઊભો થાય, ભાઈ કેન્સર થયો, લો પછી રૂપિયા કાઢો અને મરવાનો તૈયારી રાખો, લો આ થઈને ઊભું રહે. ભોગવવું પોતાને જ પડે, એમાં કંઈ બીજો તો કે બિચારો શું કરે. એટલે સદંતર એમ નામ થાય એ જુદી વાત છે, એ આખી જુદી વાત છે. પ્રારબ્ધ વશત થાય, મરવાનું હોય ત્યારે ઘણાને થાય રોગ, કોઈ પણ એક રોગ આવે. પણ લોકો શું કે બીડી બહુ પીતો હતો ને એટલે એ લોકો શું દારૂમાં જ પડ્યો રહેતો હતો એટલે એ માથાકૂટ, એ લેબલ એમ નામ જાય, થાય રોગ તો થાય. આ રોગની ખાણી છે. બ્રહ્માંડ સ્વામી કહ્યું કે પેટ દિયાસો પાપ કી ખાની. પરમાત્માને કહે છે આ ધંધો તમે કર્યો, પેટ હું કામ આલ્યો? આ માથાકૂટ જ એની છે બધી. સાચું ખોટું લઈ આવવું, ઘરમાં બધું ભેગું કરવું, કારણ કે 5, 2, 3 કલાકે ખાલી થઈ જાય. હવે આ કોઠી ભરાય જ નહીં. હજારો માણ. એક સંત કહેતા કે આ જીભ હોવામાં ઘી ખાઈ ગઈ તો ચીકણી ના થઈ, એવું કહેતા એમ વાતોમાં મોટા સંતો. મણ ઘી ખાઈ ગઈ તો ચીકણી થઈને આને કાંઈ નહીં કે. એમ આ પેટ પાપ દિયા, પેટ દિયાસો પાપ કી ખાની, બ્રહ્માંડ સ્વામી લખ્યું. એક બાજુ હોય તો ઓપરેશન કરી નાખાય, એવું વચ્ચોવચ મૂક્યું છે કે કાંઈ એનું થાય નહીં. એમાં નાખ્યા જ કરો ગમે ત્યાંથી સાચું ખોટું બોલી. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિત જનોને આ સંસારમાંથી ઉદ્ધારવાને વાસ્તે, આ સંસારમાં જળ કમળવત રહે એને માટે મહારાજ બહુ મોટો દાખલો કરે છે. એકાંત એકલા જ રહ્યા છે, કોઈનો મત નહીં, કોઈનો અભિપ્રાય નહીં, કોઈ હારે નહીં.
ફલાણાના કહેવાથી લખ્યું એવું થાય નહીં, એટલે એકાકી મહારાજે સ્વયં કલમ હાથમાં લીધી. સ્વયં કલમ હાથમાં શ્રીજી મહારાજે લીધી છેલ્લી, અને એક રામાન સ્વામીને પત્ર લખ્યો હતો ત્યારે કલમ લીધી. 2 વખત કલમ આ સંપ્રદાય મહારાજે લીધી. બીજા બધા શુક મુનિ પાસે કાગળો લખાવતા, એટલે લિખાવિતમ આવે, ત્યાં લિખિતન ના આવે. લિખાવિતમ સ્વામી સહજાનંદજી એવું આવે. શ્રીજી મહારાજે છેલ્લી કલમ શાસ્ત્રના રૂપમાં, એટલે ઉપદેશાત્મક શિક્ષાત્મક, ભક્તોને આધાર કોણ? પરમાત્મા. પ્રાણ પ્રિય, પ્રાણથી વાલા. કારણ કે પ્રાણમાં બીજી કોઈ ગતિ નથી, એવી તાકાત નથી. પરમાત્મામાં જે તાકાત છે, એટલે પ્રાણથી પ્રિય. ભગવાન આપણા ઉપર રાજી હોય તો બધું સલામત. એટલા માટે શ્રીજી મહારાજે 12મા શ્લોકમાં આપણને વૈદિકી ઇન્સાનોને છે એ યજ્ઞમાં જવું જ નહીં, યજ્ઞ એવા કરવા નહીં, એનો પ્રસાદ લેવો નહીં, એમાં અનુમતિ આપવી નહીં. એ બહુ ધ્યાન રાખે. એના ધુવાડો ના લેવાય, ગંધ ના લેવાય. દેવી રાજી થાય, એનો ધુવાડો લો, એનો પ્રસાદ લો, તમારો છોકરો થશે, એવું કંઈક વળી થઈ બી જાય તો એ પાકી વસ્તુ બની જાય. એવું ઘણું બધું પહેલાં થતું હતું, હવે તો ઘણું ઓછું થઈ ગયું. એ દેવી દેવીઓ ના પ્રકાર છે. ક્ષુદ્ર દેવી દેવીઓ અને ભગવાને જે આ નવદુર્ગા, એ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ વખતે જ્યારે એમને પ્રાગટ્ય થવાનું, કરવાનું, આવવાનું હતું, ત્યારે યોગ માયાને કહ્યું કે ભાઈ તું આ અહીંયા જન્મ લે અને મારે આટલું કામ, મારે જલ્દી જન્મવું છે, આ ગર્ભ તો એમાં ઓલામાં મૂકી દે. એક એમના વચ્ચે એક ભગવાને આજ્ઞા યોગ માયાએ કામ કર્યું. એ યોગ માયા જન્મ્યા અને કંસને ખબર પડી કે જન્મ થયો છે, દીકરીનો જન્મ થયો છે, તોય પણ એને શત્રુ ભાવ, દૈવનું શું ઠેકાણું, એટલે એને પગ પકડીને પછાડીને મારવા ગયા. આકાશ માર્ગે જતી રહી. સહસ્ત્ર ભુજા રૂપે દર્શન એને આપ્યા કે મૂરખ, તને મારનારો તો જન્મી ચૂક્યો છે. ત્યારે ભગવાને એમને આશીર્વાદ આપ્યા, તમારું કામ કર્યું, તારા ઘણા બધા નામે તું પૂજઈશ. એટલે નવદુર્ગા એ પાર્વતીજી ના આવતા. યુગમાં આવ્યા એટલે પાર્વતીજી સતી, એના અવતારો. હવે એની આગળ જે હિંસા છે એ કોઈ દિવસ શક્ય નથી. છતાંય કલકત્તામાં એ કાલકા પાસે હજારો બકરાની હિંસા થાય છે. એ શક્ય જ નથી. પાર્વતીજી તો પતિવ્રતા છે, તપ પ્રધાન છે. એણે તો અપર્ણા પાંદડા ખાઈને તપ કર્યું હતું. એમ શિવના પત્ની પતિવ્રતામાં અગ્રેસર, એ હિંસાનો વિચારે ના કરે. કરવાની વાત તો ઘેર ગઈ, એ વિચારે ના કરે. હવે એને તમે હિંસામાં ઢસડી લાવો, એની આગળ હિંસા કરો ને એ પછી તમે ખાઓ, તમારે રાગ એના હિસાબે. એ અધોગતિનું કારણ છે. એટલે મહારાજે વૈદિકી હિંસા એનો નિષેધ કર્યો અને લૌકિકી હિંસાનો નિષેધ કર્યો. મહાભારતની અંદર ભીષ્મ પિતામહે પણ હિંસાનો નિષેધ કર્યો છે. નારદ પંચરાત્રની અંદર નારદ મુનિએ હિંસાનો નિષેધ કર્યો છે. કારણ કે એમને તો અનુભવ હતો હિંસાથી શું થાય. અને ભગવાનના એકદમ નજીકમાં રહેનારા નારદ મુનિને જવું કરવું હોય કોઈ પણ લોકમાં તો રોકટોક નહીં. બારણું બંધ હોય તો ખકડાવે, એને કોઈ નહીં, ગમે ત્યાં જઈ શકે એવો એમને પાવર. અનન્ય ભક્ત.
ફર્યા કરે જગતના જીવ માટે, જગતના સંદેશાઓ લઈ જાય લાવે, ભગવાનને કે ઋષિમુનિઓને કે આવું છે આવું છે આવું છે, બ્રહ્માંડમાં ફર્યા કરે લોકહિતને માટે, એમના માટે કાંઈ નહીં, લોકહિતને માટે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને ના પાડી કે હિંસાનો તો વિચાર ક્યારેય કરવો જ નહીં. ભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે હિંસાનો નિષેધ કર્યો છે. હિંસાઓ જે લડાઈઓમાં રાજાઓથી થાય છે મારણ, એટલે મનુષ્યવધ, એ દોષ નથી, શાસ્ત્ર ના પાડે છે. જે યુદ્ધ ફાટી નીકળે ને એમાં જે હિંસા થાય એનો દોષ રાજાને નથી લાગતો, એકાબીજા મારે એનો દોષ લાગતો નથી. એક જ જગ્યા એવી છે, કારણ રાજ્ય ધર્મ ત્યાં આવે છે, રાજ્ય ધર્મ જુદા છે. લડાઈઓ છે ને એ પ્રજા ઓછી કરવા, એટલે ભાર ઓછો કરવા. ભગવાને શું લડાઈઓ જ થઈ, લડાઈઓ જ કરી. એમ શ્રી કૃષ્ણ અવતારમાં જુઓ તો લડાઈઓ જ થઈ. લડાઈમાં જે કંઈક નકામો કચરો હોય એ બધો આવે અને એનો નાશ થાય, નિમિત્તેથી નાશ થાય. મારવા આવ્યો માર્યો એમ. અને રાજાને રાજ્યનો અધિકાર, રાજ વિસ્તારવાનો અધિકાર, એને અંગે લડાઈ થાય તો લડાઈ કરવાનો અધિકાર, એને અધિકાર છે. એટલે એ આદેશ આપે, એમાં હજારો લાખો મરી જાય, એનું પાપ નહીં. લડાઈ સિવાય જો કોઈને અન્યાયથી માણસ માર્યો હોય તો એ પાપ લાગે, એને છોડે નહીં, લડાઈના પ્રસંગમાં નહીં. એટલે વૃદ્ધ પરાશર સ્મૃતિની અંદર પણ હિંસાનો નિષેધ. મા હિંસા સર્વભૂતાની, કોઈ પાણી માતા નહીં. તમે હિંસા કરવાનો વિચાર સુદ્ધા ન કરતા. અન્ન મળે ન મળે, બીજું ત્રીજું ખાઈને પણ જીવન ટકાવવાનો પ્રયત્ન કરવો, એવો દેશકાળ આવે ત્યારે. અને ભગવાન છે ને એ આપી રે. માણસમાં ધરપત જોઈએ, ધરપત માણસમાં ન હોય તો તકલીફ પડે. એવું નથી ભગવાન જાણતા નથી શું થશે, એટલે આપણે સ્વ બચાવમાં કેટલીક વખત ક્રિયા કરીએ, ભગવાનને ભૂલી જઈએ, અંતર્યામીપણું ભૂલી જઈએ. તે વખતે ભગવાન પછી શું કરે? સારું કરે છે તો કરવા દો, એમ કરે છે તો કરવા દો, એવું ઘણી વખત બને છે. એટલે પરમાત્માનો જે ભક્ત છે એ એટલો ખામીવાળો કહેવાય. એણે પરમાત્માને મૂકીને ક્રિયાનો આરંભ કર્યો, ત્યાંથી જ એ ભૂલ્યો. મહારાજ બહુ ટકોર કરતા, આટલું કહ્યું વધારે કર્યું. વ્યાપકાન સ્વામીને ટકોર મહારાજે કરી, જીવતાને મરેલા કરવાનું શરૂઆત કર્યું. તમે ભગવાન થઈને ભરો છો, અમે કહ્યું તમને આ કરવાનું. કોઈ વખત ના થયું તો, કારણ કે જીવતા મરેલાને જીવતા કરે એટલે તો પછી રાજાનો છોકરો મરી ગયો કે રાજા મરી ગયો તો તમને ત્યાં બોલાવશે અને પછી કહે લ્યો જીવતા કરો મહારાજ, ના થાય તો જેલમાં ગાલે તમને. એટલે એ રીત નથી બરાબર. જ્યાં જ્યાં આગા પાછા થતા ત્યાં મારા તરત ટકોર કરતા. જીવની પ્રકૃતિ છે, દયાળુતા છે. મરેલાને જીવતા કરવા કોઈ સંજોગોમાં કરી શકે છતાંય ના પાડી મહારાજ, એ રીત નથી. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે સ્કંદ પુરાણ, વાસુદેવ મહાત્મા એને વિશે પણ ભગવાને સ્વયં હિંસાનો નિષેધ કર્યો છે. આ બધા શાસ્ત્રો મહારાજને માન છે, વારે વારે વાંચવાની આજ્ઞા છે. એમાં ભગવાનની ઉપાસના કેટલું પાલન કરવાનું, કેટલું નહીં, બહુ ચોખ્ખું આપ્યું છે. મોટા શાસ્ત્રોમાં આપણે ગોથું ખાઈ જઈએ, પણ આમાં
એવા ટૂંકા શાસ્ત્રોની અંદર મહારાજે ભલામણ આપણને કરી. આપણા શાસ્ત્રો તો છે જ, આ બધા શાસ્ત્રોને શું છે કે તમારે વાંચવાની ભગવાને કેમ આજ્ઞા કરી? કેટલાક એમ કે ભાઈ આપણા શાસ્ત્રો છે ને આપણા શાસ્ત્રો છે એ તો આપણે વાંચીએ જ છે, આપણા શાસ્ત્રો આપણે વાંચવાના જ. પણ આ જે બીજા શાસ્ત્રો છે એ પરમાત્માએ પૂર્વે જે અવતારો લીધા એમાં કરેલા કાર્યો, એમણે આપેલા ઉપદેશો એ આપણા ભક્તિને પુષ્ટિને માટે એને વાંચવાના સાંભળવાના. એક વસ્તુ તૈયાર નથી થતી, અનેક વસ્તુથી એક વસ્તુ તૈયાર થાય. ભક્ત આપણે તૈયાર કરવાનો હોય તો એક રીતથી ના થાય કોઈ દાડો, એમાં અનેક રીત ભળે ત્યારે ભક્ત તૈયાર થાય, એનું માઇન્ડ તૈયાર થાય ભક્ત તરીકેનું. એમ નામ ના થાય. કીર્તનોમાં જાઓ, ઉત્સવ સમયમાં જાઓ, દેવ દર્શનમાં જાઓ, સંત સમાગમમાં જાઓ, પ્રતિષ્ઠા થતી હોય એમાં જાઓ ને યજ્ઞમાં પછી વળી પાછો દોરડું બાંધી આવો ને હો ઠેકાણે તમે ફરો એમ નામ ચારે બાજુ. ત્યારે માઇન્ડ તમારું ગળાય કે હા ખરું, આ કરવું પડે, હા બરાબર. એની હવા લાગે, એના ધોવાડા લાગે, સંત દર્શન થાય, ભગવત દર્શન થાય. આપણે જમાડીએ ભગવાનના ભક્તોને, એમાં મહારાજના દર્શન આપણને થાય. આવી સભા બેઠે બ્રહ્મરૂપે ભગવાનના મુક્તો બેઠા છે, મહારાજ પધારે, દર્શન થાય તમને ભાવ. એટલા માટે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન કંસને મારવા આવ્યા એ સભામાં જેના જેવા ભાવ હતા ને એ રૂપે દર્શન થયા. 11 વર્ષની અવસ્થા હતી. સભાને કેવું લાગે, નાના બાળક છે, આ ક્યાં મલ્લો ને ક્યાં હાથી ને ક્યાં કંસ ને આ કેવો સભામાં અન્યાય છે એવી વાતો કરે. બૈરાઓ એનું રૂપ જોઈને એવી વાતો કરે કે આ બિચારા છોકરાને મારશે તો મરી જશે તો આ એવી વાતો કરે. કંસને કાળ દેખાય, ભયંકર સ્વરૂપ એ જ. ભક્તોને મનોહર સ્વરૂપ દેખાય ભગવાન. એમાં ભક્તો હોય, કારણ કે બધી પ્રજા આવે ને, હો કરવામાં જ બધા હોય, તાયફાન તેડું નહીં, બધા હવે. એટલે પણ જેના ભાવ જેવા હતા એવે સ્વરૂપે ભગવાન દર્શન થયા, એટલે જોયા એ ભગવાન. પણ મહારાજે આખું એક એનું વચનામૃત મૂક્યું છે કે ભાઈ કાચબો ભગવાન કૂર્મ રૂપે આવ્યા, એટલે કાચબો ત્યાં છે ધામમાં એમ. મચ્છર રૂપે આવ્યા તો માછલું છે ત્યાં ઉપર બેઠા, માછલું થઈને બેઠા છે એમ. આવ્યા ખરા, કાર્ય કર્યું ખરું, પણ ધામસ્થ જે ભગવાનનું સ્વરૂપ છે એ તો સદા દિવ્ય સદા સાકાર સ્વરૂપ છે એમ, એમાં બીજું નથી. એટલે અનેકેશ્વરવાદ ઊભો ન થાય, એકેશ્વરવાદને માટે મહારાજે કહ્યું. એવું જુદું માન્યતા તમે નહીં ધરાવતા હોય. આપણે મચ્છા અવતારના દર્શન કરીએ એટલે આપણને એવું લાગે નૃસિંહજી, તો ત્યાં નૃસિંહજી સ્વરૂપે રહે છે તો કે ના, ત્યાં તો ભગવાનનું સૌમ્ય સ્વરૂપ છે 3.5 હાથનું. અહીંયા જેમ આપણું શરીર છે 3.5 હાથનું સૌમ્ય લાગે, પોતપોતાના 3.5 હાથનું માપી લેવાનું. 7 હાથનું હોય તોય નકામું લાગે, 12 હાથનું હોય તો ઓર નકામું લાગે, 2 હાથનું હોય તોય મન નકામું લાગે. લ્યો, એટલે એને માપ જ ઘડી આલ્યું. અહીંયા અક્ષરધામનું જ માપ અહીં નીચે લાયા. ત્યાં બધા 3.5 હાથનો વિગ્રહ વાળું ભગવાનનું સ્વરૂપ છે. મુક્તોના એવા સ્વરૂપ છે. સ્વરૂપ એ સ્વરૂપ, એ રૂપનો પાર નહીં, પણ એની લંબાઈ પહોળાઈ એ બધી માપની. એવું સરસ પરમાત્માએ પૃથ્વી ઉપર બીબું ઉતાર્યું. તમે બધું કરી શકો, નાના સાધન મૂક્યા 100 વર્ષ પ્રમાણે, એ જ પ્રમાણે મૂકે ને.
બહે વર્ષની લાખ વર્ષનું હોય તો લાખ પ્રમાણે એમાં બેટરી ગાલવી પડે તેને લાખ વર્ષ સુધી દેખાય. હવે આ 100 વર્ષનું એટલે 80 વર્ષની બેટરી ગાલે 60 વર્ષે ભલે બોત્યા ઉતારવા પડે એમ કરીને 80-90 પહોંચે એમ. પણ એનો માપ જ એના માપ પ્રમાણે જ હાલે. દાંત ડગવા માંડે એ બધું થયા કરે 60-80 ઉપર જાય એટલે એમ. અને લાખ વર્ષની આવડતા હતી તારે એ પ્રમાણનું મૂક્યું હતું બધું. હા, ઝાડવા થઈ જાય ઉપર ઝાડવા થઈ ગયા શરીરમાં કાંઈ ના હોય હાડક્યા જ હોય. જ્યારે વાલ્મીકને બેહાર્યા એ બધાએ ના પાડી કે ભાઈ અમે ભાગમાં નહીં પાપમાં નહીં લઈ આવીને નારદના પગમાં પડી ગયા. નારદ કે છે કે હારું હવે બીજું શું કરીશું, તું એમ કર રામ રામ કરતો આ ઝાડ તળે બેસી જા, હું આવું ત્યાં સુધી. રામ તો પાછું ફાવે નહીં બોલતા, મારા આવડું બોલે કાંઈ મારા તો કાંઈ વાંધો નહીં, મારા કરજે ને બેસી જા, હું ના આવું ત્યાં સુધી. હવે આ તો ફરનાર માણસ આને બિહારીને ગયા તે ગયા પછી ભૂલી ગયા. હવે આ તો જે વળગ્યો તે વળગ્યો જ બરાબર, કારણ કે એને સામું દેખાયું બધું. નારદ મુનિએ બતાવ્યું બધું કે આ તારે ભોગવવું પડશે. એટલે પછી શું થયું, ઝાડ થઈ ગયા, રાફડા થઈ ગયા. નારદ મુનિને એક વખત એવું યાદ આવ્યું કે મેં એક જણને બેહાર્યો છે અને હવે એનું શું થયું છે, લાય તપાસ કરો. હવે ત્યાં તો બીજો રાફડો હોય, હાપનો હોય, બીજાનો હોય, આમ તેમ બધા રાફડા બધા ફેંતા એક રાફડામાં મારા થાય એમ કાન માંડ્યો છે. હા, અહીં લાગે છે. બ્રહ્મા અને ઇન્દ્રને કયું વૃષ્ટિ કરી, હાડ પિંજર નીકળ્યું, એમાં મારા શબ્દ થયા કરે. હાડસામાં પ્રાણ હતા તે વખતે બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજી એમનું નામ પાડ્યું, વલ્મીકસ્ય અપત્યમ પુમાન વાલ્મીક. રાફડામાંથી તમારો જન્મ થયો, માટે આજથી તમે વાલ્મીક ઋષિ. ભગવાનના પ્રગટ ગુણગાન કરવાના, મહાન બનશો, આશીર્વાદ આપો. રામાવતાર થશે. રામાવતાર થાય એના લીલા ચરિત્રો તારે કે છે હવે એ તો મને ખબર ના હોય તો કે તમે કલમ લો એટલે બધા લાઈનમાં આવીને ઊભા રહેશે. એટલે કહેવત છે, રામાયણ પહેલા રચાઈ ગઈ રામના પહેલા, એવી કહેવત છે. પણ આદિ કવિ કંઈક પણ દેશનું કંઈ જોવું કરવું હોય ને તો મૂળ રામાયણ વાંચે, એમાં ખ્યાલ આવે તે વખતની સંસ્કૃતિ, તે વખતના માણસો અને રીત રિવાજ, તે વખતે આપણે કેટલા સંસ્કૃત હતા એનો ખ્યાલ આવે રામાયણમાંથી. મૂળ રામાયણ. પછી તો બધું જાત જાતની રામાયણો બહુ પ્રકારની નીકળી, એમાં પછી થોડું ઘણું ભેળસેળ આવે. મૂળ રામાયણ ઉપર જવું પડે, કારણ કે જીવને રોચક હોય ને એવું પછી ઋષિ મુનિઓ કે બીજા કોઈ હોય કવિઓ એ બનાવતા હોય. રોચક હોય ને સારું લાગે જીવને. ઓલી મૂળ જે રામાયણ છે એ સંસ્કૃત શ્લોક, એના મહાદેવજીએ જ વિભાગ કર્યા, સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રણેયમાં બધાને વહેંચી આપ્યું. બે શબ્દ વધ્યા એ મહાદેવજીએ રાખ્યા એવું કહે છે રામ, કારણ કે બધું વેચવાનું ત્રણને વિભાગ કરવાના એટલે વધ્યું એમાંથી હરખો ભાગે આવવું જોઈએ ને. પાછો ભાગ પાડવામાં આવું છે. ઉમરેઠમાં ભાગ પાડ્યા એક આંબો વધ્યો, એક પાટ વધી. હરિભગત ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં. આપણે ત્યાં કે રામાયણ ઓછી નથી પણ દબાયેલી પડી છે તે ચાલ્યા કરે છે. નહીં તો જમીનના લોચા એટલા છે અને વાડીઓના લોચા એટલા છે, મકાનોના લોચા ડોહા મરી જાય ને ડોહા હોય જ્યાંથી કરે ને એને પાછળ ખેલ ઊભા થાય, એમના દબાયું ચાલ્યા કરતું હોય છે. જમીનની બહુ આપણે પડે નહીં ધંધાથી માણસો, એટલે બાકી એક ને ત્યાં ખેલ છે. અમારી પાસે રિપોર્ટ આવે થોડા એટલે જાણીએ. એ બધું બહુ દુઃખરૂપ છે, નકામું છે, ભગવાનના ભક્તને ન શોભે એવું છે. એમાં કોઈ કિંમત નથી, પણ હઠાગ્રહ છે ને એ ભયંકર છે, માણસને અધોગતિએ લઈ જાય. એટલે
ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં, બધી મિલકત વેચી, એમાં કોઈ વાંધો ના આવ્યો. આ બે માં કેસ થયો. લ્યો, જજ કે આ બે તિલક ચાંદલા વાળા છે, આ તો કઈ અક્કલ વગરના. હવે આને પાછી વસ્તુ કશું છે નહીં, બધું વેચી લીધું, એમાં કઈ વાંધો ના આવ્યો. જજ ડાયો, આંબો હુકાઈ ગયો. એટલે જજે કપાઈને લાકડા મગાવ્યા કોર્ટમાં, બેને હરખા હરખા તોડીને વેચી આલ્યા. 1 ગ્રામ આગુ પાછો ન થાય બરાબર. 50-50% બેન વેચી દીધું. અડધો જાઓ લઈ જાઓ. આ ન્યાય. એ ન્યાય ઘેર નતો થતો. આમાં શું છે? હવે રહી પાટ, તો કે પાટ લાવો, મિસ્ત્રીને બોલાવો, માપો બરાબર, વચ્ચેથી વેરજે. એ વચ્ચેથી પાટને વેરી, 2 પગ અડધી પાટ એને આલી, 2 પગ અડધી પાટ ઓલા ભાઈને જાઓ, બસ તમારો ન્યાય. 2 ભગત, હરિભગત ચુસ્ત ઉમરેઠમાં. હવે એને શું કરે? પાટને લાકડા બાળે, પણ પાટને શું કરે? એટલે એકે શું કર્યું? પુરુષોના મંદિરમાં આપી, એટલે પગ આગળ રાખે, પાછલું ઠીબો અડાડીને ગલ્લો બનાવ્યો. કારણ નીચે પાટીઓ તે હજુ છે. એકે આપ્યું બૈરાના મંદિરમાં, ગલ્લો બન્યો. લ્યો, આવા ખોટા વિવાદ. ત્યારે તમે સારા ભગત છો તો આટલો નિર્ણય નહીં કરી શક્યા? કોઈનું માન્યું નહીં, હગાવાલાનું કોઈનું ના. જડ પ્રકૃતિઓ ક્યારેક એવા કુસંગના દોષ આવી જાય, ક્યારેક એવું પ્રારબ્ધની અંદર એવું ખરાબ આવી જાય, ક્યારેક એવું ચોઘડિયું ખરાબ હોય, ત્યારે મન ભ્રમિત થઈ જાય, આહાર વિહારમાં ક્યાંક મલિનતા આવી જાય, ત્યારે આવું બને. એ બહુ દુઃખરૂપ છે, દૂષણરૂપ છે. એટલે શાસ્ત્ર સાંભળીને જ્યારે આપણે ભગવત આશ્રય કર્યો, ભગવાનને આપણે શરણે ગયા, આપણું સારું એ પાછલું દેવું ભગવાને જ્યારે માફ કર્યું, આપણે આત્માની સાથે દેહની સાથે શરણાગતિ ભગવાનની સ્વીકારી છે કે મારી પાસે જે છે તમને તમારું, પાછલું દેવું તમારું, અને પાસે કઈ 2 ચીથરા હોય એ તમારા, હું તમારો. એક શરણાગતિ આપણે સ્વીકારી. પછી મારું મારું કરવાની વાત ક્યાં રહી? ઘરમાં કે બહાર, તમારી પાસે કરોડો રૂપિયા હોય કે 5 રૂપિયા હોય, એને શાસ્ત્ર નથી જોતું. મમત્વ તો ફૂટલી કોડીમાં બંધાય તોય દુઃખરૂપ છે. મહારાજે કહ્યું કે ભાઈ તુંબડીમાં જીવ રહી જાય તોય દુઃખરૂપ છે, ખોનામાં રહી જાય તોય દુઃખરૂપ છે. એવું નહીં. એટલે આ જે વસ્તુ, આ જે શાસ્ત્રો ને આ બધી કથા વાર્તા પારાયણો, આ કે મોજ શોખની છે, દેખાવની છે, આમાંથી તૈયાર થવાનું છે, ભૂલો સુધારવાની છે. આ તક, બીજી તક કઈ આવવાની? રોડ ઉપર તક મળવાની છે, ચોતરે મળવાની છે, વડે મળવાની છે. તક ક્યાં મળવાની? આ તક ભગવાનના ભક્તોના સાનિધ્યમાં સુવિચાર મજબૂત કરવાનો, વ્યસનો દફનાઈ દેવાના, ડુંગળી લસણ કાંદા કઈ પીતા હોય, ખરાબ ખાતા હોય, ખરાબ બધું મૂકી દેવાનું. આ જ એક ચાન્સ ને અવસર, એ વારે વારે ના આવે. પીપળા તળે બુદ્ધિ બેઠા હતા, ટીપણું જોવે, માથું હલાવે, કોદાળી લઈને પડખેથી ખેડૂત નીકળ્યો, બુદ્ધિ પાસે ઉભો રહ્યો કે શું બુદ્ધિ કરો છો? ટીપણું જોવો છો, માથું હલાવો છો? ના ના કઈ નહીં, કહો તો ખરા. છાયો એટલે એ ઉભો રહ્યો. અત્યારે એવો સરસ યોગ જાય છે, અભિજીત નક્ષત્રનો યોગ. એટલે પીપળાના પાન તોડીને મહાદેવને ચડાવે તો હોના ના થઈ જાય. એમ હા, યોગ છે ભૈયા. ટીપણામાં આવ્યો યોગ. કોદાળી મુખ પડતી ને ઉપડ્યો, એને ખબર તો હોય પીપળો ક્યાં છે ને શું છે. પાંદડા ફાંદડા ઝપાટામાં તોડતો 2 હાથે, જેટલા તૂટ્યા એટલા મહાદેવના લિંગ ઉપર નાખ્યા, હોનાના થઈ ગયા. લા તો ખરું, હોનાના થઈ ગયા. ભૂદેવ કહેવા પડે.
પછી હું કામ બુદ્ધિને પૂછવા જાય? 2 4 5 ભીલા બોલાવી લાવ્યો અને પીપળાને થડમાંથી કાપવાનું શરૂ કર્યું. થડમાંથી સરસ ગંડેરીઓ પાડી માપની. હાજ પડી જાય ને પછી કઈ કે તોડો 1 કલાકમાં થઈ જાય. બધું લાકડા ને પાંદડા ને બધું ભર્યું. ગાડો જાય મહાદેવ તરફ. બોલો પૂજારી કે મહાદેવ મેં લાકડા મગાયા નથી ને મહાદેવ તરફ મહાદેવ તરફ લાયો તો ઠીક છે, પણ મહાદેવ મને અંદર ગાલ્યો એલા કે તું લિંગ ભાંગી નાખે, તારા શું કામ છે? તમે બોલશો ને અમે એને ઓલી ગંડેરી લિંગને અડાડવાની. ધીમે ધીમે ગાડું લઈ જવું પડે ને અંદર. ઓલો પણ લિંગ ભાંગી તારે કામ તક કે તમે ઉભા મેં કશું નહીં થાય મારે માથે બીજું લિંગ પધરાઈ દે, પણ હમણાં મારું લિંગનું પતાવા દે. એટલે આવડા ગંડેરીઓ સરસ એવી બનીને આમ અડાડી. હોનાની ના થઈ. એ દોડતો દોડતો આવ્યો ઓલા ભૂદેવને શોધી કાઢ્યો. કેમ તમે કહેતા હતા ને કે શું કહેતા હતા ને? તો કે મહાદેવને ચડાવે તો હોનાનું થઈ જાય. તે શું થયું? તો કે પાંદડા તોડીને તો ગયો તો અને નાખ્યા હોનાના થઈ ગયા. પણ મારે એમ કે પાંદડે શું થાય? એટલે મેં તો આખો પીપળો તોડ્યો. અરે મૂરખ, પીપળો તોડ્યો એમાં 7 8 કલાક થઈ ગયા. મુહૂર્ત બેહી રહે છે તારા માટે? એ તો એને તારું બધું આમ બધું તૈયાર રાખી વીજળીના ઝબકારા જેવું હોય 5 કલાકનું હોય. હવે એમાં તું કરી લે સાચું લે. તો હવે ક્યારે આવશે? હવે 100 વર્ષે આવશે બીજે જન્મે. આ જન્મે આટા માર ખેતરમાં. હવે આવે બીજે જન્મે 100 જન્મે આવે. 100 વર્ષે એક વખત આવે. હે આપણે અબજો જન્મ જતા રહ્યા ત્યારે આ વખતે વળી ચાન્સ આવ્યો છે. નહીં તો ક્યાં આમના બધા કરતા હતા. કોકનું ખાઈએ ને કોકનું પહેરીએ ને પહેરવાનું ના મળે તો એમ નામ ફરીએ ને એમ કરી કરીને કાઢ્યા જન્મો. કરોડો જન્મ. પશુમાન, પક્ષીમાન, ગટરોના જીવ, મળના જીવ, પાણીમાં જીવ એટલા છે, સમુદ્રમાં એટલા છે. ત્યારે બાજુ એ બધી ખાણ્યો છે એમાં રખડતા ને ભટકતા. પહાડોમાં મોટા મોટા ઝાડ ને મોટા મોટા ઉંદર ને કોડ ને વાઘ ને સિંહ જેવા જેવા બધા દેહો બધામાં ભ્રમણ કરતા કરતા કઈ વાર મહારાજે વચનામૃતમાં લખ્યું કે આ સમુદ્ર જેટલું એની માનું દૂધ પીધું છે. હવે આની ગણિત કરો. આ જીવ કેટલો જૂનો દેહધારી છે. સમુદ્ર જેટલું સ્તનમાંથી દૂધ કેટલું નીકળે, એનો સમુદ્ર ભરવો હોય કેટલા, એનું ગણિત કેટલું બધું લાંબુ થાય. એ તો એક જ, પણ સ્વેદ જાતિ અંડજ જાતિ જેમાં દૂધ નથી એવા જન્મો છે. એ તો જુદા. એ બધામાં ભ્રમણ કરતા 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 મહારાજ કે કઈ વાર મનુષ્ય જન્મમાં તો આવી ગયો. 2 પગાળો માણસ તો થયો હતો, ઇન્દ્રય થયો હતો, ક્યાંક દાન પુણ્ય કર્યા યોગમાં આવ્યો હોય તો મોટો રાજા ચક્રવર્તી થયો હતો, બધું થયો હતો. બધા પદ ભોગવી ચૂક્યો છે કોઈ કારણસર. ચાન્સ લાગ્યો હોય પણ ભગવાન બજ્યા નહીં. એટલે આ રેટ માલ ચાલુ રહ્યો. ભગવાન ના બજ્યા, બધું કર્યું એમ. માઇક સુખને માટે જ આપણે સવારથી સાંજ સુધી કરીએ છીએ. ભગવાને અર્થે કેટલો ટાઈમ કાઢીએ છીએ. એ તો અત્યારે વળ્યા કે બંગલા થયા અને સિંહાસન વડતાલથી લાવતા થયા અને બીજું ત્રીજું. નહીં તો મકાન બાંધે ત્યારે કોઈ જગ્યા હવ ના રૂમ રોકી લેતા. કે ભગવાનનો તો ઓલો કે મારી રૂમમાં નહીં, ઓલો કે મારી રૂમમાં નહીં, ઓલો કે મારી રૂમમાં નહીં. એટલે ભગવાનનું સિંહાસન ક્યાં મૂકવું તો રહી ગયું. ત્યાં કે છે કે દાદરા નીચે ખાંચો પડે કોઈનો ના હોય, ચાલો એને 2 બાણા કરી દો, લ્યો. હવે ભગવાન શું જાણે કે આને આટલું બધું શું ખાલ્યું, આટલા બધા માલને મકાનને બંગલાને પૈસો આવ્યો તો મારે તો ખાંચામાં રહેવાનો એમ. આ જીવની પ્રકૃતિ છે. શાક લેવા જાય દોડો લાવો લઈ આવો છો. ઓલાને શું કે મંદિરમાં લઈ જવાનું છે, મંદિરમાં લઈ જવાનું છે એટલે ચાલશે ગમે એવું છે તો લે. મંદિરમાં લઈ જવાનું ત્યારે તારું સસ્તું હોદે છે, ઓલો નાખવા જાય ત્યારે એનો તું ભાવ પૂછે છે. છેલ્લી વીણીમાં મોઢો જાય છે, કારણ બધા પહેલા વીણી લે. બૈરા જાય શાક લેવા, પછી આવડો એમ જાણે કે 9:45 ઉઠવાના છે એટલે 8:30 જાય. શાક લેવું છે મંદિર માટે જ જોઈએ. એટલે ઓલો સમજી જાય કે મંદિર માટે જોઈએ એટલે આવું આવડો સસ્તું હોદે નાખવા જતો આની ઠેલી નાખે. લે જે આલુ હાલ જતું તારે મંદિર છે ને. એ પાછો એમ કે
અહીં આવે તો સીધું કાં તો અડધું નાખવાનું કાં બધું નાખી દેવાના ઘણી વખત. એટલે તે જોયું નહીં, એ સારું ખ્યાલ ના રહ્યો અંધારામાં, ખ્યાલ ના રહ્યો કે તે પોલિટિકલતા વાપરી. આવો પાછો અમારી પાસે એમ કે ખ્યાલ ના રહ્યો, એમ નહીં. તમને આટલું બધું કોણે આપ્યું એનો મનન કરો ત્યાં તમને ખ્યાલ આવે. આપણી કિડની બગડી જાય ત્યારે ડાક્ટરને પાસે જાઓ તમે, લો અમદાવાદ સિવિલમાં, અહીં નડિયાદ જાઓ, 5 લાખ રૂપિયા ખર્ચ થશે તોય ગેરંટી નહીં. દર મહિને 30,000 રૂપિયા દવાના પાછા ચાલુ. એ ક્યારે દવા પૂરી થાય એ નક્કી નહીં. તોય આપણે જીવવા માટે આલીએ છીએ. કિડની એટલે ગણી આ બધું શરીરનો જે પરસેવો ને બધું પ્રવાહી એમાં ગળી પેશાબ વટે બહાર નીકળે. ગણી ચાની ગણી જેવી એની આટલી બધી કિંમત, 5 લાખ રૂપિયા. બીજી દવા જુદી લો, આંખ બદલાવા જાવ તોય લાખોની વાત, બીજા હૃદયનું કંઈક કરવા જાવ તોય લાખોની વાત. એટલે આટલો બધો કિંમતી શરીર સ્પેર પાર્ટ ભગવાને આલ્યા, તમે કેટલાય વર્ષો સુધી એમના વાપર્યા, ઝાડમાન તડકામાન વરસાદમાન કાંઈ એને થયું નહીં. લો તોય આપણે એનો કોઈ વિચાર નથી કરતા, એની કૃપાનો અહેસાસ ક્યારે આપણે નહીં કર્યો કે બહુ તારી કૃપા તો જો ભાઈ, બહુ કહેવાય. આ લોકો પૈસા પહેલાં લે અને ઓપરેશન સફળ થાય કે ન થાય પહેલી તમારી સહી લઈ લે. ઓલું તો સફળ, જન્મે ત્યાંથી તે એની ઉંમર થાય ત્યાં સુધીના બધા પદાર્થો વ્યવસ્થિત ચાલ્યા કરે. કેટલી હવે 1-2 છે? 6 અબજ પ્રજા તો અત્યારે છે, અત્યારે 6 અબજ પ્રજા છે માણસો પૃથ્વી ઉપર. હવે એને કેટલું બધું 6 અબજ, ડબલ આંખો, ડબલ કિડની, બધા સાધન દે. હવે એની ગણતરી કરો, એને કેટલો રૂપિયો રોક્યો આમાં, એને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું. તમારી પાસે લેવાનું હો લોટ પાણી લાકડા, તમે આંટા મારો છો ને શું હાલો. ગલ્લા પાસે જાય ત્યાં ખિસ્સામાંથી કાઢ્યા, પછી 10ની નોટ આગી મૂકે, 5ની આગી મૂકે, 2ની આગી મૂકે, 1ની આગી મૂકે, પછી 50 પૈસા આગા મૂકે. હવે ઓલા એલિમેન્ટના હમણાં નહીં દેખાતા, નહીં તો 10 કાં તો 5. અને દૂડી તીડી તો મને આ વિરસદ કોઠારી થયો તો મને પહેલાં કોઠારીએ 12 રૂપિયાની દૂડી તીડી ચાર્જમાં આલી, એટલે શિલ્લકમાં. એટલે આ તો કોઈ નહીં લે. હું શું કરું, પૈસા છે ને કે છે, એ બધા ગલ્લાના ભેગા કરી રાખ્યા છે, કોણ જાણે. 12 રૂપિયાની હવે એ ક્યાંય અપાય નહીં, કાંઈ નહીં, એમને મૂકી રાખવી પડે. ચોપડામાં બોલે 12 રૂપિયા શિલ્લક છે ને એમ કે, એટલે દૂડા તીડા એલિમેન્ટના. હવે કોણ જાણે, એટલે મેં કીધું આને આપી દો ભાઈ, આ ગમે ત્યાંનો રસ્તો જ કરવો પડે. એટલે એ 5 નાખે, અત્યારે વળી 8 રૂપિયો નાખે છે. કહેવાનું શું છે, ત્યાં એને ક્યાંથી ખબર પડી કે ગલ્લામાં તો આટલું જ નખાય, એવું એને ક્યાંથી ખબર પડી. એટલે આ જે 24 કલાક કોને માટે મથે છે? સંસારને માટે. સારું દેખાવું, જેમાં એમને મમત્વ છે, બધાને માટે મરી મટવું, ઘણું બધું કરતો હોય. રાગ, અંદરના રાગ ઊભા થાય, જાગે. પૈસો આવે ને એટલે તમને વિચાર તો સુવિચાર તો બહુ સારા ભક્તોના આવે, બાકી કુવિચાર આવે, આમ કરીએ આમ કરીએ આમ કરીએ. કારણ પૈસો આવે એટલે એનો રસ્તો કરે. એ કંઈ સ્થિર નથી, અસ્થિર છે. ચલા લક્ષ્મી ચલા પ્રાણા ચલે જીવિત સંસાર, ચલા ચલે સંસારે ધર્મો કોઈ નિશ્ચલા. ચલા પ્રાણા ચલા લક્ષ્મી, લક્ષ્મી ચલાયમાન, પ્રાણ ચલાયમાન, જીવન ચલાયમાન, સારો સંસાર ચલાયમાન. જેના ઉપર આપણે ઊભા છીએ, જેના ઉપર આપણે મકાન બાંધ્યા, એ બધું નીચેથી બધું ચલાયમાન છે, પાણી ઉપર તરે છે, બધું ચલાયમાન છે. એક ધર્મ નિશ્ચળ છે, સ્થિર. એનું પાલન કરો એટલે તમે સ્થિરતાને પામો. સ્થિરતાને પામવા માટે જ આ દેહ મનુષ્ય જન્મ મોક્ષાય કલ્પતે.
મનુષ્ય જન્મ કેવળ મોક્ષને માટે નક્કી કરેલો ઈશ્વરે છે. કોઈ જન્મમાં તમને સ્વતંત્રતા નથી. મનુષ્ય જન્મમાં કેમ આપી? તો કે આ માળા, ભજન, પૂજા, પાઠ, દેવ દર્શન કંઈક મેળવે છે એટલા માટે સ્વતંત્ર. હાથી જેવું પ્રાણી છે, બીજા ઘણા દેહધારી મોટા મોટા પ્રાણીઓ છે, પણ એ ભજન નથી કરી શકતા, માળા નથી ફેરવી શકતા, દંડવત નથી કરી શકતા. જાણે છે બધું, ખબર છે, જ્ઞાન છે, પણ સિવાય ગયું પરાધીનથી. બળદને પેટમાં દુખતું હોય ને તોય તમે એને 4 વાગે હાથેડે જોડો તો એને ઉઠવું પડે. પેટમાં દુખતું હોય, તાવ આવ્યો, એ કોને કે? કારણ મનુષ્ય જન્મમાં ગમે ત્યાં વર્ત્યો હોય એટલે બીજી યોનિમાં પરાધીન, ખલાસ, પછી કોઈ ચાન્સ નહીં. એટલા માટે મનુષ્ય જન્મ મોક્ષાય કલ્પતે, મોક્ષને માટે જ મનુષ્ય જન્મ છે. ત્યારે આ બીજું બધું તો કે આનુષંગિક ફળ, અર્થ ને કામ. આનુષંગિક ફળ એટલે દેહ ટકાવવા માટે ક્રિયા કરવી પડે. કુટુંબ વર્ગ માટે ભરણ પોષણની જવાબદારી શાસ્ત્રકારોએ આપણા ઉપર નાખી છે, એટલે આપણે કરવું પડે. કરવું પડે એટલું જ. હું કરું છું ને મારાથી થાય છે ને મારું છે ને એમ નહીં, કરવું પડે. ભગવાનની પેઢી ઉપર જ્યાં અવતાર આવ્યો ત્યાં આપણે નીતિથી હેરાફેરી કર્યા કરીએ. એમાંથી આપણે ખાવાનો, હોવાનો, રહેવાનો એ બધો અધિકાર આપણે એમાંથી વિવેકથી વાપરવાનો, એ બધા અધિકાર આપણને મળે. એ અધિકાર આપણને મળે, બીજું નહીં. બીજું બધું ઈશ્વરનું છે. ઈશ્વરનું છે એટલે રોડ ઉપર નાખી દેવાનું નથી. જ્યારે જ્યારે એવા સારા પ્રસંગો ઊભા થાય ત્યારે આપણે એમાં દાન કરીએ, મહારાજને માટે કંઈ ને કંઈ કર્યા કરીએ વિવેકથી. જેમ જેમ નહીં, એમાંય પાછો અવિવેક નહીં, ગાંડપણ નહીં, અંધશ્રદ્ધા નહીં. જરૂરી હોય એટલું કર્યા કરીએ મહારાજને માટે. દરેકમાં વિવેક એ પહેલો. વિચારીને આપણને 100% પુણ્ય મળે, આપણા આત્માને શાંતિ થાય, અનુભવ થાય. આપણે 60-50 વર્ષ સુધી સત્સંગ કરીએ છીએ તોય આપણને ઈશ્વરી ઝાંખી અનુભવ કેમ થતો નથી? એના દર્શન બી થવા જોઈએ. ઈશ્વરી વચન છે એટલે આપણે મૂળ લાઈન પકડતા નથી. થોડી થોડી ક્યાંય ગાફલા જ ત્યાં રહી જાય છે. એને લઈને આપણે જેવા છીએ એવા સ્વભાવે રહીએ છીએ. પરિવર્તન નથી આવતું. પરિવર્તન નથી આવતું એટલે મહાસુખ આપણને મળતું નથી, એની ઝાંખી નથી થતી. ઘણા બધા ભક્તો એવા છે, તમે અંદરથી પૂછો ને તો એટલા સુખિયા રહે છે, જાણે ભગવાન હારે વાતો કરતા ને એવું તમને લાગે. એવા સુખિયા રહે, ખબર ના પડે. ભગવાનને મહાન પુરુષો, ભગવાનના ભક્તોને મહાન પુરુષો લેબલ લગાવી નથી ફરતા. અમે મહાન પુરુષો છીએ કે અમે ભગત છીએ કે અમે આમ કર્યું તેમ કર્યું, નહીં. એ છાના હોય બધા. મહાન પુરુષો, ભગવાનના ઉત્તમ ભક્તો, એને બીજી કંઈ પડી ના હોય. આનંદ એને પરમાનંદ જોડે જે આનંદ કરતો હોય, ભજન કરે. તમે એની પાસે જાઓ, એ ભગવાનની વાત કે તમને તમારા પ્રમાણમાં એ સમજી જાય, જાણી જાય. કારણ કે મહાન પુરુષની જાણકારી થાય તે એની પાસે ભગવાન મેળવવા માટે, સત્સંગ કરવા માટે ભક્તો આવે છે એવું નહીં. આંકડાવાળો પહેલો આવે, બધાની લાઈન ત્યાં લાગે. એટલે એ સમજી જાય આ કોણ જીવ શેના માટે છે. બીજે માથાકૂટ લાંબી ના કરે. ભજન કરો ને કાં તો ધ્યાનમાં જતા રહે. પાત્ર
જે થવું, પાત્રતા કેળવવી એ થોડી આપણા હાથની વાત ખરી. પ્રયત્ન જેને કહેવાય. નદી છે ને એ વહી જાણે, પછી એમાં તમે સ્નાન કરી લો તો તમે ધન્યભાગી. સંત છે એ કહી જાણે, પછી તમે પાળો તો તમે મહાસુખિયા થાવ, ભગવાનને પામો. એ ઠેઠ સુધી મૂકવા ના આવે. ભગવાનના અક્ષરધામ સુધી કોઈ મહાન પુરુષ મૂકવા ના આવે. તમને કે આમ કરો તો આમ થશે, પછી એને તમારે પકડી લેવું પડે. એટલે આવો જે આપણને પરમાત્માએ યોગ આપ્યો, અને યોગ કહેવાય. યોગને ઝીલી લેવો ને એ આપણા હાથની વાત છે. શ્રીજી મહારાજે આ જે મોક્ષની શિક્ષાપત્રી છે એમાં પહેલી જ હિંસાની વાત કેમ લખી? એને શું કનેક્શન? તો કે ના, એને આ તો માણસ જ ક્યાં છે એમ. બકરું ખાય ને બલાડું ખાય ને બધું જ ખાય. લ્યો હવે આને માણા કેવો એમ, બધું જ ખાય. ગાયનું માંસ એ ખાય, ગાય નહીં મારે, બિલા નહીં મારે, ઓલા નહીં મારે, એ માણસ છે. એટલે માણસ બનાવવાની રીત પહેલી શરૂ કરી. મેં ના કહ્યું બે પશુમાંથી પેલો માણસ બનાવશે શિક્ષાપત્રીમાં મહારાજ, પછી આપણને દેવકોટીમાં લઈ જશે શિક્ષાપત્રીમાં જ, પછી આપણને મુક્ત કોટીમાં મૂકશે. ત્યારે આપણે ભગવાનને ભજવાના અધિકારી પૂરા બનીએ. એટલા માટે શિક્ષાપત્રીને શ્રીજી મહારાજે પ્રતિદિન વાંચવાનો, વિચારવાનો, પાલન કરવાનો આગ્રહ કર્યો. આગળ આગ્રહ કરશે. આવી શ્રીજી મહારાજે એક અલૌકિક વાત કહીએ તો વાતમાં બહુ પાઠાંતર થઈ જાય. એટલે મહારાજે લખવાનો વિચાર કર્યો. લખીને એને શાસ્ત્રનું રૂપ આપ્યું. કારણ કે નહીં તો શું થાય કે એમાં બધું ભેળસેળ આવી જાય પાછું લાંબા ગાળે. એમાં પાછું છે તે શાસ્ત્રનું રૂપ આપી દીધું પોતાની હયાતીમાં. એના બધાય કોપીઓ કરીને દેશ દેશાંતરોમાં મોકલી આપી. એનો ભાષાનો વાદ પણ તરત કરાવી દીધો. સતાન સ્વામી અભિપ્રાયની ટીકા બી તરત લખી નાખી. મહારાજ શું કહે છે? કારણ કે જેટલા ભગવાનના ભક્તો કે મહાન પુરુષો સજાગ નથી, એટલા જ અભક્તો અને અસત પુરુષો સજાગ હોય છે. એ તરત એના અવળા અર્થ કરીને છાપીને બહાર પાડી દે. જેમ કાયદેસરની નોટો ફરે છે એના કરતાં બિનકાયદેસરની નોટો વધારે ફરે છે. આજે તમે જુઓ, છાપી જ નાખે. ગવર્મેન્ટ 500 ની બહાર પાડે તો તરત ઓલો બીજા દાડે બીબું બનાવ્યું જ છે. તૈયાર જ હોય બુદ્ધિ. એવું ને એવી જ બનાવે. કઈથી બનાવે કોણ જાણે. વડતાલમાં એક હોની હતો, આપણે એની પાસે ઘણું કામ કરાયું હતું. મને લાગે મુગટ બધું જ બનાવે. એકલો જ બનાવે, અને કોઈની જરૂર નહીં. નંગ બંગ મૂકવા કરવા, કાપવું કરવું બધું બનાવે. બહુ હોશિયાર હોની. પણ દારૂને લતે ચડી ગયો, અને ત્યાં લાઈન લાગે કિલ્લે બંધ હોનું. દારૂને લતે ચડી ગયો એટલે બધું પાયમાલ થઈ ગયો. એ કહેતો કે 2 આને ચાંદી હતી તોલો, ત્યારથી નવરો પડું ત્યાં રૂપિયા પાડતો. તે 14 આને ગઈ ત્યાં સુધી પાડ્યા, પછી તો પરવડતું નહોતું. કે આ બે હું બનાવે, તમે લઈ જાઓ 2 ધડક તરત જ બધી વસ્તુ મળે એવો બનાવે. લ્યો તરત જ તૈયાર. કાયદેસરની આગળ અકાયદેસર તૈયાર. એમ પરમાત્મા મહાન પુરુષો શાસ્ત્રો લખે, વાત કરે, અને તરત અવળી વાત જાહેર કરવાની અસત પુરુષો તૈયાર રેડી જ હોય. એ ભણેલા હોય, એ મોટા શાસ્ત્ર બનાવે, બધું જ કરે. એનું નામ માયા. તમને ધામને નહીં પામવા દેવા માટે, એને વેર વિખેર રસ્તાને કરી નાખવા માટે રાત દિવસ જાગતા હોય. એ તપસ્વી હોય, તપ કરે, એ પરિશ્રમી હોય.
આપણે આળસ કરીએ, જાગે આપણે સૂઈ રહીએ, એટલું બધું. એ સિવાય તો થાય નહીં સફળતા મેળવવાની. એટલે આ જગત આખું માયાવિષ્ટ છે. એની અંદર આજે આપણે બી છીએ, રહ્યા છીએ, હજુ બહાર નીકળ્યા નથી, પ્રયત્ન કરીએ છીએ, પણ એ તો છેલ્લા શ્વાસ સુધી ખરેખર આ ભક્તિના કક્ષામાં રહીએ એટલે મહારાજ આપણને હાચવે. પણ આ બધું પરિવર્તન માગે છે. સ્વભાવ, પ્રકૃતિ, મારું મારું. આ લડાઈ થઈ મહાભારતની. એટલે ધર્મરાજાએ અભિષેકની તૈયારી થઈ એટલે એને એક વિચાર આવ્યો કે આપણે બે આ ગાદી જોતી નથી. કેમ? તો કે લોહીથી ભરેલી હગાવાલાને મારીને આ ગાદી ઉપર બેસવું એના કરતા માગી ખાવું. આપણે નથી જોતી, બીજાને ગમે તેને બહારો. તે વખતે સહદેવે કહ્યું, મોટા ભાઈ થવાનું તો થઈ ગયું. પહેલો આ વિચાર અમલમાં મૂક્યો હતો તો બેસ્ટ હતું, પણ એ તો થયું નહીં. હવે થવાનું થઈ ગયું અને હવે તાન તમને અત્યારે વૈરાગ ચડ્યો ગમે તે, અને તમે જંગલમાં જતા રહેશો કદાચ રાજ છોડીને. ત્યાં 2 અક્ષરનું સેવન કરશો તોય તમને દિલ્હીનો ભાર લાગશે. અને અત્યારે તમે દિલ્હીની ગાદી ઉપર કદાચ રાજ્ય સિંહાસન ઉપર બેસશો અને 3 અક્ષરનું સેવન કરશો તો તમે જંગલમાં બેઠા છો એવું માનજો. સહદેવે નાના ભાઈએ ધર્મરાજાને કહ્યું. ધર્મરાજા કે કયા 2 અક્ષર ને કયા 3 અક્ષર? કે મમ ઇતિ ભવેત મૃત્યુ ન મમ ઇતિ બ્રહ્મ શાશ્વતમ. મારું, અમારી ગાદી છે એમ તમે દિલ્હી ઉપર તો તમને બાર લાગે. ના મમ મારો નથી તો દિલ્હીનું રાજ ચલાવો. જંગલમાં જઈને મારું છે, આ તુંબડી મારી છે કે આ ફલાણું જંગલમાં જે પદાર્થ પાસે હોય મારું છે એમ કરો તો ત્યાં તમને ભાર છે દિલ્હીનો, ત્યાં તમને વજન છે, નુકસાન કરશે. અહીં રાજ ચલાવશો તો નુકસાન નહીં કરે. એવા હજારો રાજાઓ થઈ ગયા પૃથ્વી ઉપર, જળ કમળ વધરીને રાજ્યો કર્યા છે. જનક વિદેહી જેવા તમે જુઓ ને, એક રાજા જુઓ, બધા ઘણા બધા થયા પૃથ્વી ઉપર, રાજ્યો કર્યા ભગવત આજ્ઞાથી, રાજધર્મ પાલન કર્યો, પૂરા શિક્ષાને લાયક હોય એને દંડ આપ્યા છે. એવું નથી પાછું નરી માળા ફેરવી છે. બધા સામ દામ દંડ ભેદ ચારે નો જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરતા. એ રાજાઓ સફળ થયા. ધર્મરાજાએ યુધિષ્ઠિરે કહ્યું, વાત બરાબર સારી. આ બધું કરે છે, આપણે કરીએ છીએ એવું માનવાનું કોઈ કારણ નથી. એવું પાછું ખોટામ નહીં, કારણ કે આપણી પ્રકૃતિ કેવી, સારું કર્યું તો કે મેં કર્યું, નકામું થયું ને કઈ ગોળી બગડ્યું તો કે આ ભાઈ આપણે જાણતા એ તો હવે ભગવાને કર્યું. કોઈ ના મળે ભગવાને કર્યું. કોકનું નામ જે બાંધવા આવે એના કરતા ભગવાન નવરો એ હારો એ બોલે ને બાતા ગુડ દે, ભગવાને કર્યું. હે આપણે અહીં કહેતા હવે તૈયાર થઈ ગઈ બાજરી ને રાજગરો ને વરસાદ આવ્યો ને રોગ આવ્યો ને લ્યો. એટલે એ તમે અંદર ખાને શું કોનું નામ દો? ભગવાનનું નામ દો, બીજો કોનું નામ દો? એને કોને કહેવો? એના ધારાસભ્યનો વાંક કાઢવો કે મોદીનો વાંક કાઢવો, ઘરના માણાનો વાંક કાઢવો? કોઈનો નહીં, ઓલાનો જ કાઢીએ. અત્યારે વરસાદ મોકલ્યો, બાદ ખાડું લેવા દીધો તો શું વાંધો હતો એમ કરીએ. એનો જ વાંક કાઢીએ. સારું કર્યું તો મેં કર્યું, પાક્યું બરાબર હોય તો તરત જ રાધારીમાં જઈને ₹50 બેંકમાં મૂકીને ફિક્સ મૂકી દે. એમાંથી 25% દેવને હાલવું એવું પાછું નહીં. તો મેં કર્યું, મહેનત કરી, ખોળ ખાતર ટાઈમે નાખવો પડે, જાગવું પડે. આ તો ઢોર ઢાકર પહેરી જાય, એ તો ખબર નહીં. અહીં દર્શન કરીને સીધો ખેતરમાં જ આવું છું એવું વર્ણન અમારી પાસે કરે કે સાંભળવાનું ખાતું અમારી પાસે છે. એટલે લાંબુ વર્ણન કરે. એટલે કારણ કે 5 વાગ્યાના સભામાં ગોઠવાઈ જઈએ તે 11 વચ્ચે જઈએ પેશાબ કરવા, બાકી બેસી જ રહેવાનું.
પાછા 4, 5, 4:30, 5 ગોઠવાઈએ તે આ 9:30 સુધી. એટલે કોઈ ના હોય તારે રિપોર્ટ અમને આપે. એ હોશિયાર હોય ને. કહેવાનું શું છે કે ખરાબ થાય છે ત્યારે ભગવાન કર્યું, સારું કરું છું ત્યારે મેં કર્યું. એ અજ્ઞાનતા છે, અહમ છે, આપણી છીછરી બુદ્ધિનું કારણ છે, છીછરું જ્ઞાન છે. આપણે સમજતા નથી ભગવાન શું ચીજ છે, આપણને કોણ મળ્યા, આપણે કોના છીએ. આપણી પરંપરા વૃદ્ધોમાં કેવા પુરુષો પાક્યા મોટા મોટા, અહીંયા ભગવાનને લાવ્યા, મંદિર કર્યું, ધામ બાંધ્યું. કહો આપણને કલ્પનાય નથી કે આપણે આવી રીતે સારી રીતે રહી શકશું, આપણને સારો સત્સંગ માનશે, બધા સંતોના આશીર્વાદ મળશે. એ તો આપણને પહેલાં 60 વર્ષ પહેલાં કલ્પનાય નથી. એ મોટો ચમત્કાર. ચમત્કારને શિંગડા નથી હોતા, આ ચમત્કાર. સંકલ્પ કરો એ સિદ્ધ થાય. સંકલ્પ કરો એવા તમે ઉત્સવ સમયા કરો. પહેલાં તો આપણે ગામ ભેગા થઈને, ગામમાં ભેગા થઈને ગામમાં મંદિરમાં ભેગા થઈને ગુરુ પાસે બધા ભેગા થાય કે ભાઈ એવા આ કરવું છે તો કે લખો, તો પછી લખે. બાકી રહે પછી એમ કરતાં કરતાં અઠવાડિયું લખણી ચાલે, 15 દાડા. હા ના કરતા એમ કરીને ઉત્સવ તો જો કે થઈ જાય, પણ ગામ ભેગું થઈને હવે અત્યારે એક માણસ ઉત્સવ કરીએ છીએ. કહો કોઈને કહેશો નહીં સ્વામી, તમ તાર વાંધો નહીં લ્યો. હવે કેવું મોટી વાત. માગ્યા પહેલા જો મહારાજ હાલતા હોય તો એ ક્યાં બને, કેવી રીતે બને? બહુ કૃપા હોય ત્યારે બને, સાનિધ્યપણું ભગવાનનું આપણી હારે હોય ત્યારે બને. એમ આપણે બહુ નિકટ છીએ ભગવાન, સંતના નિકટ, ભગવાનના નિકટ છીએ. સંકલ્પ કરીએ થાય, જેટલો સંકલ્પ મોળો કરીએ એટલું મોડું થાય. એટલે શ્રીજી મહારાજે 12મા શ્લોકમાં દેવતા પિતૃને યજ્ઞને ઉપદેશીને ક્યારે પણ તમે હિંસા કરતા નહીં, હિંસામાં કોઈને પ્રેરણા પણ આપતા નહીં. એ હિંસા જે છે એ અવૈદિકી હિંસા છે, અધોગતિનું કારણ છે. અમારા ભક્તોએ કરવી નહીં, એનો પ્રસાદ લેવો નહીં, એવા દર્શન કરવા હિંસામય હોય ત્યાં જવું નહીં. એ ક્યારે પણ એના બધા પ્રમાણો શિક્ષાપત્રીમાં બધે આપ્યા. ભાગવત, મહાભારત, પરાશર સ્મૃતિ, યજુર્વેદ, આ બધાના એમાં બધા આપ્યા. ઘણા બધા શાસ્ત્રોના એમાં આપ્યા છે કે ભાઈ જો આમાં આ લખ્યું છે, આમાં લખ્યું. હિંસા તો કોઈએ માન નથી કરી. ક્યાંય પણ કંઈક એવું દેખાતું હોય તો એ પ્રતિદિનની હિંસાની નિવૃત્તિને માટે હોય. શાસ્ત્ર કોઈ જગતજનની માં કોઈ છોકરાને મારવાનું કહે નહીં, કોઈ માતા છોકરાને વધેરીને મને આપો એવું કહે નહીં. એક ખાસ આ જાડી ભાષામાં સમજવાની રીત. કોઈ દાડો નહીં, એ શક્ય નથી. કે તો માં નહીં, કે તો એ માં નહીં, એ તો રાક્ષસણી કહેવાય. એને મનાય નહીં, પૂજાય નહીં, કાંઈ થાય નહીં એમ. એટલા માટે મહારાજ પોતાના ભક્તજનોના પ્રત્યે મોક્ષગામી શિક્ષાપત્રીમાં આપણને પહેલો માણસ બનાવે છે. શું ખાવું, શું પીવું, આ 11મા શ્લોકથી કહેવાની જે વાત છે, એકાગ્ર મનથી ધારવાની જે વાત છે, એ મહારાજે શરૂ કરી. અને 12મા શ્લોકમાં હિંસાની, એટલે 3 શ્લોક હિંસાના છે. હવે 13મો શ્લોક છે, અને હવે આપણે આવતી સવારે કથામાં કહીએ, કારણ કે હવે 6 વાગી ગયા છે, અને મોટા મોટા પાછા સંતો પધાર્યા છે. આશીર્વાદ લેતા રસ્તામાં આપણને મળતા હોય તો લાભ કેમ ન લેવો? હે, આપણે સ્પેશિયલ બોલાવવા જઈએ લાંબુ બિલ આવે. આમાં કઈ માથાકૂટ છે? સભામાં બેઠેલા ને કોઈને તો આપણે શું વાંધો છે? કાન જ ખુલ્લા રાખવાના છે. એટલે હું તો પાછો કાલ બોલવાનો છે, તમે જાણો છો. આ લોકો જતા રહેવાના છે. એટલા માટે અત્યારે કથાની વિરામ. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી નારાયણ